હાલના લેક્ચરમાં 9.2 ના આપણે 13 દાખલા સુધી પૂરું કર્યું બરાબર, જેમાં આપણે સમાંતર શ્રેણીનો ઉપયોગ કર્યો હતો. અમે તમને એમ કીધું હતું કે નવી થિયરી આવશે સમાંતર મધ્યક. સમાંતર શ્રેણીનો જ એક ભાગ છે, પણ આગળના દાખલામાં સમાંતર મધ્યકનું કામ આવે છે. એટલે પહેલા આપણે થિયરી કરી લઈ, પછી એના દાખલા કરશું બરાબર. તો સમાંતર મધ્યક કોને કહેવાય? કે જો a કેપિટલ A અને સ્મોલ b આ ત્રણ કિંમત સમાંતર શ્રેણીમાં હોય. જો a અને b સમાંતર શ્રેણીમાં હોય તો એને a અને b નો સમાંતર મધ્યક કહેવાય. તો a ને a અને b નો સમાંતર મધ્યક કહેવાય બરાબર. જેમ તો તમને એમ કહું કે ભાઈ 2 5 8 આ ત્રણેય સમાંતર શ્રેણીમાં છે, બધાય વચ્ચે 3 3 નો તફાવત, તો 5 ને 2 અને 8 નો સમાંતર મધ્યક કહેવાય. તો 5 ને 2 અને 8 નો શું કહેવાય? સમાંતર મધ્યક બરાબર. હવે સમાંતર મધ્યક માટેની ફોર્મ્યુલા કે તમને પ્રશ્ન એમ કહે કે 2 અને 8 નો સમાંતર મધ્યક શોધો. આવો પ્રશ્ન સહેલો સહેલો પ્રશ્ન આવો પૂછી શકાય કે 2 અને 8 નો સમાંતર મધ્યક શોધો. તો આપણે સમાંતર મધ્યક શોધવા માટે એક ફોર્મ્યુલા જોશે. તો આપણે ફોર્મ્યુલા જોઈ કઈ રીતે આવી? આ ત્રણેય સમાંતર શ્રેણીમાં છે. તો સમાંતર શ્રેણીમાં હોય તો ત્રણ બે વચ્ચેનો ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો હોય? તો કે સમાન હોય. તો બીજું પદ માઈનસ પહેલું પદ એટલે કે a માઈનસ a ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ માઈનસ બીજું પદ તો કે b માઈનસ a. તો સમાંતર શ્રેણીમાં કહેવાય ને કે બે ક્રમિક પદ વચ્ચેનો જો તફાવત સરખો હોય તો એ સમાંતર શ્રેણીમાં થાય. તો બે ક્રમિક પદ એટલે બીજું પદ પહેલું પદ, ત્રીજું પદ બીજું પદ, એનો તફાવત કેવો? સમાન. માઈનસ આ બાજુ આવે તો પ્લસ a પ્લસ a2a b એમને માઈનસ a સામેની બાજુ જાય તો પ્લસ a. તો a બરાબર a પ્લસ b/2 આ થઈ ગઈ સમાંતર મધ્યકની ફોર્મ્યુલા. જેમ કે મારે સમાંતર મધ્યક ગોતવું હોય તો સમાંતર મધ્યક કેમ મળે? તો કે બે નો સરવાળો ભાગ્યા 2 એટલે કે 10/2. તો 10/2 એટલે કે 5 થઈ ગયો સમાંતર મધ્યક. રેડી? હવે આ તો વાત થઈ એક જ સમાંતર મધ્યકની. મારે એક કરતા વધારે સમાંતર મધ્યક મૂકવો હોય તો જેમ કે હું તમને એમ કહું 2 4 6 8 10 આ સમાંતર શ્રેણીમાં છે, બધા વચ્ચે ઓબેનો તફાવત. તો હું તમને એમ કહું કે 2 અને 10 વચ્ચે 3 સમાંતર મધ્યક ઉમેરો. 2 અને 10 વચ્ચે 3 સમાંતર મધ્યક ઉમેરો. આ તો સહેલો દાખલો છે એટલે ખબર પડી જાય કે બબેનો તફાવત મૂકી દો એટલે 4 6 અને 8 3 સમાંતર મધ્યક થઈ ગયા. પણ બધા દાખલામાં આવી ગયેલી રીતે મને ખબર ન પડે તો મારે આ 3 સમાંતર મધ્યક કઈ રીતે આવ્યા એની મારે ફોર્મ્યુલા ગોતવી પડે. આપણે ફોર્મ્યુલા ગોતશું. ફોર્મ્યુલા તમને ખબર જ છે, આપણે બધી ગોતીએ છીએ, ડાયરેક્ટ કે ફોર્મ્યુલા લઈ લેતા નથી બરાબર. તો આપણે પહેલા લખીએ કે a અને b વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરવાના છે. a અને b વચ્ચે કેટલા સમાંતર મધ્યક ઉમેરવાના છે? n. પછી 3 આપ્યા હોય, 4 આપ્યા હોય, 5 આપ્યા હોય, 15 આપ્યા હોય, 20 આપ્યા હોય, ગમે એટલા આપ્યા હોય, a અને b વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરવાના છે. તો સમાંતર મધ્યકને આપણે આ રીતે દર્શાવશું. માની લો કે આ પહેલો નંબર a, છેલ્લો નંબર b. a અને b ની વચ્ચે સમાંતર મધ્યક મૂકવાના છે. કેટલા સમાંતર મધ્યક મૂકવાના છે? તો કે મારે n સમાંતર મધ્યક મૂકવાના છે. તો આ પહેલો સમાંતર મધ્યક a1, આ બીજો સમાંતર મધ્યક a2, ત્રીજો સમાંતર મધ્યક a3. આવા મેં n સમાંતર મધ્યક ઉમેર્યા. હવે વચ્ચે હું આટલા સમાંતર મધ્યક ઉમેરું એટલે આ બધાય પદ શેમાં થઈ જાય? તો કે આ બધાય પદ તમારા થઈ જાય સમાંતર શ્રેણીમાં. સમાંતર મધ્યક ઉમેરવાનો મતલબ એટલા તમે નંબર નાખો વચ્ચે મૂકો તો બધે બધા પદ શેમાં થઈ જાય? સમાંતર શ્રેણીમાં. ઓકે, જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું કે 2 અને 10 વચ્ચે
ત્રણ સમાંતર મધ્યક ઉમેરવાના છે. એ ત્રણ સમાંતર મધ્યક ક્યાં થાય? તો કે ત્રણ સમાંતર મધ્યક થાય 4 6 ને 8. આ તો આપણને મોઢે ખબર પડી ગઈ. આ ઉમેરું તો આ બધાય પદ પાંચે પાંચ પદ શેમાં થઈ જાય? તો કે સમાંતર શ્રેણીમાં. બરાબર. મીન્સ કે અમે જે વચ્ચે n સમાંતર મધ્યક ઉમેર્યા એટલે a a1 a2 a3 થી લઈને an અને b આ બધા પદ સમાંતર શ્રેણીમાં થઈ ગયા. હવે જોજો a છે ઈ પ્રથમ પદ, a1 છે ઈ દ્વિતીય પદ, a2 છે ઈ તૃતીય પદ ત્રીજું પદ, a3 છે ઈ ચોથું પદ, a1 બીજું પદ, a2 ત્રીજું પદ, a3 ચોથું પદ. તો આ જે an આવે એ કેટલામું પદ થાય? n+1 નું પદ થાય. 1 તો બીજું પદ, 2 તો ત્રીજું પદ, 3 તો ચોથું પદ. મીન્સ હોય એના કરતા એક વધારે. અહીંયા n આવે તો કેટલામું પદ? n+1 નું પદ. અને b કેટલામું પદ થાય? આના પછીનું. માની લો કે આ પહેલું પદ, આ બીજું, ત્રીજું, ચોથું. આ ચોથું હોય તો એના પછીનું આ કેટલામું થાય? પાંચમું થાય. તો જો આ n+1 નું પદ હોય તો b કેટલામું પદ થાય? તો કે n+2 નું પદ. એના પછીનું n+1 પછી કોણ આવે? n+2 નું પદ. મીન્સ કે અહીં b છે ઈ n+2 નું પદ છે. એટલે કે an+2 બરાબર b છે. an+2 બરાબર b છે. રેડી? તો હવે મારી પાસે an ની આવી ફોર્મ્યુલા હતી. an બરાબર a + n - 1 * d. તો an+2 ની ફોર્મ્યુલા શું થાય? અહીંયા n હતો તો એમાંથી મેં એક બાદ કર્યો n - 1. અહીંયા n+2 છે એમાંથી હું એક બાદ કરું તો n+1d. સમજે? એ n હતું તો એની ફોર્મ્યુલા હતી a + n - 1d. મીન્સ માની લો ચોથું પદ ગોતવું હોય તો આપણે શું કરતા? 4 - 1 3d. તો અહીંયા મારે n+2 ગોતવું છે તો એમાંથી એક બાદ કરું તો મને શું મળે? n+1 એટલે કે a + n+1d. આમાંથી જો હું d ને કરતા બનાવું આને a સામે જાય તો b - a તો d તમને શું મળશે? તો કે d મળશે b - a / n+1 b - a / n+1 આ ફોર્મ્યુલાથી તમને d મળે. હવે આપણે ઓલો દાખલો ફોર્મ્યુલા પ્રમાણે કરીએ કે 2 અને 10 વચ્ચે ત્રણ સમાંતર મધ્યક ઉમેરો. મને ખબર જ છે કે જવાબ 4 6 અને 8 આવવાનો છે. બરાબર? પણ ઈ તો આટલો સહેલો દાખલો છે એટલે જો વધારે એવું કંઈક તમને કહું કે 4 અને 31 વચ્ચે ત્રણ સમાંતર મધ્યક ઉમેરો તો સીધો ઉમેરી શકાય કે ન ઉમેરી શકાય? તો તમારે આ ફોર્મ્યુલાની જરૂર પડશે. તો સૌથી પહેલા જે પહેલું નંબર આપ્યો હોય એને a કહેવાનું અને બીજો નંબર આપ્યો હોય એને b કહેવાનો. એટલે કે a બરાબર 2 અને b બરાબર 10. સૌથી પહેલા શું ગોતવાનું? d ગોતવાનો. તો d બરાબર b - a / n+1. તો d બરાબર b એટલે 10, a એટલે 2. કેટલા સમાંતર મધ્યક ઉમેરવાના છે? 3. એટલે n બરાબર 3. એને તમને કીધું કે n સમાંતર મધ્યક ઉમેરો. n એટલે જેટલા સમાંતર મધ્યક ઉમેરવાના હોય એ સંખ્યા લે. અહીંયા મારે 3 સમાંતર મધ્યક ઉમેરવાના છે એટલે n બરાબર શું થશે? 3. તો છેદમાં 3 + 1. 10 માંથી 2 જાય તો 8 અને 4 8 × 4 2. d 2 મળી ગયો. સર d તો મળ્યો. સમાંતર મધ્યક કેમ ગોતવા? અહીંયા મેં n સમાંતર મધ્યક ઉમેર્યા હતા. પેલો સમાંતર મધ્યક a1 હતો. હવે એ કેટલામું પદ હતું? બીજું પદ. a1
એ હતું બીજું પદ. તો બીજા પદની સમાંતર શ્રેણીની ફોર્મ્યુલા શું થાય? a+n-1d પ્રમાણે. તો કે a+d a+2 - 1 એટલે કે 1d. પછી જે બીજો સમાંતર મધ્યક હતો એ કેટલામું પદ હતું? ત્રીજું પદ. તો ત્રીજા પદની ફોર્મ્યુલા શું થાય? a+2d. એ જ રીતે જે ત્રીજો સમાંતર મધ્યક હતો એ કેટલામું પદ હતું? ચોથું પદ. એની ફોર્મ્યુલા થાય a+3d. અને આ રીતે જે n નો સમાંતર મધ્યક આવે એ કેટલામું પદ થાય? તો કે n+1 નું પદ થાય. n નો સમાંતર મધ્યક આવે એ n+1 નું પદ થાય. n+1 માંથી એક બાદ કરો તો n. તો સમાંતર મધ્યક માટેની ફોર્મ્યુલા શું થાય? કે g નંબર હોય ને ઈ જ d ના ગુણાકારમાં આવે. બીજો સમાંતર મધ્યક a+2d, ત્રીજો સમાંતર મધ્યક a+3d, n નો સમાંતર મધ્યક a+nd. હવે અમારે ત્રણ સમાંતર મધ્યક ઉમેરવાના છે એટલે કે a1, a2, a3. ત્રણ સમાંતર મધ્યક ઉમેરવાના છે. પહેલા સમાંતર મધ્યકનું a1 કહી દઉં, બીજા સમાંતર મધ્યકને a2 કહી દઉં, ત્રીજા સમાંતર મધ્યકને a3 કહી દઉં. બરાબર. તો a1 ની ફોર્મ્યુલા a+d. a કેટલો છે? 2. d કેટલો મળ્યો? 2. એટલે 2 ને 2 4. a2 એટલે a+2d. a કેટલો છે? 2. 2 એમ ને d કેટલો મળ્યો? 2. એટલે કે 2 * 2 4 ને 2 6. a3 ની ફોર્મ્યુલા a+3d. 2 + 3 * 2 8. ત્રણેય સમાંતર મધ્યક થઈ ગયા. તો ત્રણ સમાંતર મધ્યક ઉમેરી દો વચ્ચે. તો કે 2 4 6 8 ને 10. આ તમારી શું થઈ ગઈ? સમાંતર શ્રેણી. ઇન શોર્ટ વચ્ચે તમે સમાંતર મધ્યક ઉમેરો એટલે જે પરિણામી શ્રેણી મળે એ શ્રેણી તમારી સમાંતર શ્રેણી થઈ જાય. તો આ છે સમાંતર મધ્યક. આટલું ક્લિયર? પછી એકવાર ત્રણ નંબર હોય તો સમાંતર મધ્યક પેલો અને છેલ્લો નંબર ભાગ્યા 2. વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરવાના હોય તો એક આ d ગોતવાની ફોર્મ્યુલા અને પછી આ બધા સમાંતર મધ્યક ગોતવાની ફોર્મ્યુલા. હવે આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 14. સ્ક્રીનશોટ લઈ લેવો. દાખલા નંબર 14. 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. બરાબર. મીન્સ મારે 8 અને 26 વચ્ચે 5 સમાંતર મધ્યક ઉમેરવાના છે. અહીં કીધું છે 5 સંખ્યા ઉમેરો. જગ્યાએ મેં 3 સમાંતર મધ્યક ઉમેર્યા એટલે સમાંતર શ્રેણી થઈ ગઈ. એ રીતે હું 5 સંખ્યા ઉમેરવાની કે જેથી હાથે હાથ નંબર એટલે કે એક 8, એક 26 અને એની વચ્ચે બીજા 5 એ હાથે હાથ લાઈનમાં લખો તો એ કેવી શ્રેણી બને? સમાંતર શ્રેણી બને. અહીંયા બે નંબર ક્યાંથી આવ્યા છે? તો કે 8 ને 26. પહેલા નંબરને a કહી દો, બીજા નંબરને b કહી દો. a = 8, b = 26. કેટલા સમાંતર મધ્યક ઉમેરવાના છે? 5. તો n બરાબર કેટલા થશે? 5. a = 8, b = 26 અને n = 5. આટલું ક્લિયર? હવે સૌથી પહેલા શું ગોતવાનું? તો કે સૌથી પહેલા મારે d ગોતવાનું. તો d ની ફોર્મ્યુલા b - a / n + 1. b એટલે 26, a એટલે 8, n એટલે 5 વત્તા 1 b a m + 1. તો 26 માંથી 8 છે તો 18,
5 ને 1 6 b મને મળી ગયો 3 અમારે 5 સમાંતર મધ્યક ઉમેરવાના છે એટલે કે a1 a2 a3 a4 અને a5 પાંચ સમાંતર મધ્યક a1 ની ફોર્મ્યુલા તો આ a + d a કેટલો છે 8 d કેટલો મળ્યો 3 તો કે 8 ને 3 11 a2 ની ફોર્મ્યુલા a + 2d 8 + 2 * 3 એટલે કે 14 a3 ની ફોર્મ્યુલા a + 3d એટલે કે 8 3 * 3 3 9 ને 8 17 a + 4d 8 4 * 3 તો કે 20 a + 5d 8 + 5 * 3 5 3 15 15 ને 8 23 આ પાંચ સંખ્યા ઉમેરો તો સમાંતર શ્રેણી બને જોઈ તેથી 8 આપ્યો છે પછી આ પાંચ સંખ્યા 11 14 17 20 23 અને છેલ્લે આ બી 26 સમાંતર શ્રેણી બનાવશે જો બની ગઈ બધા વચ્ચે 3 3 નો તફાવત બધા વચ્ચે 3 3 નો તફાવત એટલે શ્રેણી કેવી થઈ ગઈ તો કે સમાંતર શ્રેણી પેલા છે ને હું 16મો દાખલો કરાવું પછી 15મો કરાવું 16મો આની સાથે કમ્પેર કરવો છે એટલે 16મો પેલા કરાવું પછી હું 15મો કરાવું બરાબર તો દાખલા નંબર 16 1 અને 31 વચ્ચે એમ સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને સાતમી અને m-1 ની સંખ્યાનો ગુણોત્તર 5:9 હોય તો એનું મૂલ્ય શોધો પ્રશ્ન સમજો 1 અને 31 1 અને 31 એની વચ્ચે મારે કેટલા સમાંતર મધ્યક કેટલી સંખ્યા ઉમેરવાની છે તો કે મારે m સંખ્યા ઉમેરવાની છે એટલે કે a1 પહેલી સંખ્યા ઉમેરી બીજી ઉમેરી ત્રીજી ઉમેરી અને છેલ્લે કઈ ઉમેરવાની છે તો કે m બરાબર આની પહેલાની સંખ્યા કઈ હોય માની લો ત્રીજી સંખ્યા છે એની પહેલા બીજી સંખ્યા આવી એની પહેલા પહેલી સંખ્યા આવી આ m ની સંખ્યા છે એની પહેલા કેટલાની સંખ્યા હોય તો કે m-1 આ બે દાખલા વચ્ચેનો ડિફરન્સ જુઓ અહીંયા મને એવું કહી દીધું હતું કે મારે પાંચ સંખ્યા ઉમેરવાની છે અહીંયા મને ફિક્સ આંકડો નથી આપ્યો અહીંયા મને એમ કીધું છે કે m સંખ્યા ઉમેરવાની છે m 4 હોય m 8 હોય 10 હોય કેટલી ઉમેરવાની છે મને ખબર નથી m સંખ્યા ઉમેરવાની છે પણ એની સાથે બીજી એક શરત આપી છે શું શરત આપી છે કે જેથી બનતી સમાંતર શ્રેણીમાં સાતમો અને m-1 ની સંખ્યા અહીંયા વચ્ચે ક્યાંક સાતમી સંખ્યા હશે a1 બીજી સંખ્યા m કે આઠમી સંખ્યા આઠમી સંખ્યા m ની સંખ્યા તો અહીંયા મેં કેટલી સંખ્યા ઉમેરી તો કે મેં m સંખ્યા ઉમેરી બરાબર હવે સાતમી સંખ્યા અને m-1 ની સંખ્યા સાતમું પદ અને m-1 નું પદ લખી દઉં સાતમી સંખ્યા અને m-1 ની સંખ્યાનો ગુણોત્તર 5:9 છે અહીં સાતમી સંખ્યા અને m-1 ની સંખ્યા સાતમી સંખ્યા અને m-1 ની સંખ્યા એનો ગુણોત્તર 5:9 છે 5:9 છે ને હા એનો ગુણોત્તર 5:9 છે a7 અને કેપિટલ A7 આ બે અલગ A7 નો મતલબ એવો થાય કે સાતમું પદ અને કેપિટલ A7 નો મતલબ એવો થાય કે સાતમો સમાંતર મધ્યક
A7 ની ફોર્મ્યુલા થાય A + 6D, જ્યારે કેપિટલ A7 ની ફોર્મ્યુલા થાય A + 7D. કારણ કે 7મો સમાંતર મધ્યક હોય તો પદ 8મું થઈ જાય, કારણ કે આ એક પદ આગળ એકડો છે 1 છે. તો A7 ની ફોર્મ્યુલા A + 7D, AM-1 ની ફોર્મ્યુલા A + M-1D is equal to 5:9 is equal to 5:9. હું મૂકી દઉં સમીકરણ નંબર 1, કારણ કે મારે જે D ગોતવાનું છે, હવે હું D ગોતું. તો D કેમ મળે? ઓકે, D ની ફોર્મ્યુલા B - A / n + 1. B છે 31, A છે 1, અને વચ્ચે મારે m સંખ્યા ઉમેરવાની છે, એટલે કે n ની જગ્યાએ m. તો D મને મળ્યો 30/n + 1. એ D ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું. D ની સંખ્યા હું સમીકરણ 1 માં મૂકું. તો સમીકરણ 1 અને 2 પરથી A + 7 D ની જગ્યાએ 30/n + 1 ભાગ્યા A + m-1 એના છેદમાં એને ગુણ્યા D એટલે 30/n + 1 is equal to 5:9. બરાબર. A ની કિંમત મને ખબર છે. અહીંયા A બરાબર કેટલા છે? તો કે 1 અને B બરાબર 31. તો A ની જગ્યાએ હું શું લખી નાખીશ? તો કે A ની જગ્યાએ હું 1 લખી નાખીશ. હવે આપણે લસા લઈ. તો m+1 અહીંયા ગુણાય તો m+1 ગુણ્યા 1 એટલે m+1, 30 × 7 210 છેદમાં m+1. અંશમાં લસા લીધો, એ જ પ્રમાણે છેદમાં લસા લ્યો. 1 × m+1 m+1, m × 30 એટલે 30m, 30 × -1 એટલે -30 એના છેદમાં m+1 is equal to 5:9. m+1 બે બાજુથી કેન્સલ. 9 સામે ભાગાકારમાં છે, સામે આવે તો ગુણાકારમાં આવે. કૌંસમાં થાય m + 211. એ જ રીતે આ છેદમાં છે, સામે જાય તો ગુણાકારમાં m + 30m 31m, 30 માંથી 1 જાય તો 29 +1 -30 -29 9m 211 × 9 એટલે કે 200 × 9 1800 ને 11 × 9 99 એટલે 1899 is equal to 31 × 5 155, 29 × 5 145. 155m નું આ બાજુ લઉં તો 9m - 155m -145m ને 1899 સામે લઈ તો -1899. 9 માંથી 155 જાય -146m, -145 -1899 એક ઉમેરો એટલે 1900 ને બીજા 144 એટલે -2044 માઇનસ કેન્સલ. તો m બરાબર મને શું મળ્યું? તો કે 2044 ભાગ્યા 146. 2044 ભાગ્યા 146. તો હું અહીંયા ભાગાકાર કરું. 2044 ભાગ્યા 146. 146 એકા 146. 14 માંથી 6 જાય તો 8, 19 માંથી 14 જાય તો 5. અહીંયા વધ્યા 84. હવે 150 ચોક 600 થાય. 600 થી નજીક છે તો 146 × 4 કરો એટલે 584 આવશે. તો m બરાબર 14. 2044 ભાગ્યા 146 તમારા કેલ્ક્યુલેટરમાં થઈ જશે. જવાબ શું આવશે? 14. એનો મતલબ 1 અને 31 વચ્ચે જો તમે 14 સંખ્યા ઉમેરો તો 7મી સંખ્યા અને m-1 મી સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? 5/9. એ આપણે વેરીફાઈ કરી લીધું.
પરીક્ષામાં કરવાની જરૂર નથી, તો તમને સમજાય એના માટે પ્રશ્ન શું કહેવા માંગે છે, બરાબર. હવે m બરાબર મળ્યા મને 14, m આમાં 14 મૂકું તો d કેટલો થાય, તો કે d થાય 30 ભાગ્યા 14 ના છેદમાં 1 એટલે કે 30 ભાગ્યા 15 એટલે કે 2, d 2 થયો, બરાબર. હવે પેલી સંખ્યા કેટલી છે 1, એમાં 2 2 ઉમેરતા જાઓ એટલે 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 ને 31, આ બે આવી દીધી. વચ્ચે મેં કેટલી સંખ્યા ઉમેરી, તો કે m બરાબર કેટલા મળ્યા 14, એટલે આ જે મેં સંખ્યા ઉમેરી ને 14 સંખ્યા હશે. કેટલી સંખ્યા હશે 14. ગણી લે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 સંખ્યા ઉમેરી. આ m ની સંખ્યા, તો m - 1 ની સંખ્યા કઈ થાય, તો કે 27. સાતમી સંખ્યા, તો કે 1 2 3 4 5 6 અને 7, સાતમી સંખ્યા થઈ 15. 5 તેરી 15, 9 તેરી 27. તો સાતમી સંખ્યા અને m - 1 ની સંખ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો 5/9. બરાબર, મેં સમજો જવાબ સાચો છે. એક્ઝામમાં કરવાની જરૂર નથી, તમને સમજે છે એના માટે કરાયું કે 1 અને 31 વચ્ચે કેમ સંખ્યા ઉમેરવાની હતી, એમ એટલે કે 14 મીન્સ 14 સંખ્યા તમે ઉમેરો તો સાતમી સંખ્યા એટલે કે 1 અને 31 ની આજે વચ્ચે 14 ઉમેરી એમાં સાતમી તો કે 15, m - 1 એટલે છેલ્લેથી બીજી 27, ગુણોત્તર 5/9. રેડી, સમજાય ને? હવે 15મો પ્રશ્ન કરીએ. 15મો પ્રશ્ન, a અને b વચ્ચેનો સમાંતર મધ્યક આ હોય તો n નું મૂલ્ય શોધો. 15મા પ્રશ્નમાં તમને એમ કીધું છે કે a અને b નો સમાંતર મધ્યક, a અને b નો સમાંતર મધ્યક. a અને b નો સમાંતર મધ્યક શું આપ્યો છે, તો કે a ની n ઘાત પ્લસ b ની n ઘાત ભાગ્યા a ની n - 1 ઘાત પ્લસ b ની n - 1. આ a અને b નો સમાંતર મધ્યક આપ્યો છે, તો મારે n નું મૂલ્ય શોધવાનું છે. હવે આપણે a અને b ના સમાંતર મધ્યકની ફોર્મ્યુલા આવી કઈક ડિરાઈવ કરી દીધી હમણાં જ. a અને b નો સમાંતર મધ્યક થાય a પ્લસ b ના છેદમાં 2. એક જ સમાંતર મધ્યક છે, જોજો એવું કીધું છે a અને b વચ્ચેનો સમાંતર મધ્યક. તો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a લઈ તો અહીંયા આપણે ફોર્મ્યુલા કે લઈ જતી a + b/2, તો મીન્સ હું લખી શકું a + b/2 is equals to a ની n ઘાત પ્લસ b ની n ઘાત છેદમાં a ની n - 1 ઘાત વત્તા b ની -1 ઘાત. a અને b ના સમાંતર મધ્યકની ફોર્મ્યુલા મૂકી, જમણી બાજુ મેં એમને રાખી. હવે આનું સાદુરૂપ આપી અને મારે n ગોતવાનું છે. આનું સાદુરૂપ આપી મારે શું ગોતવાનું છે, તો કે n. તો સૌથી પહેલા કે ચોકડી ગુણાકાર સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. a + b આ સામે જાય a ની n - 1 ઘાત વત્તા b ની n - 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2 સામે જાય ગુણાકારમાં a ની n ઘાત વત્તા b ની n ઘાત. બે કૌંસનો ગુણાકાર કરો એટલે a ગુણ્યા a ની n - 1 ઘાત વત્તા a ગુણ્યા b ની n - 1 ઘાત વત્તા b ગુણ્યા a ની n - 1 ઘાત વત્તા b ગુણ્યા b ની n - 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2 ને 2 હારે ગુણાવો તો 2a ની n ઘાત 2b ની n ઘાત. રેડી. હવે છઠ્ઠા હાથમાં ધોરણમાં એવું આપણે ભણ્યા હતા
કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. a ની કઈ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય? 1. એ પ્રમાણે b ની ઘાત 1. તો આધાર સરખો ઘાતનો સરવાળો કરવો એટલે કે 1 + n - 1 n થાય આ બેનું. તો a ની n ઘાત પ્લસ a ગુણ્યા b ની n - 1 ઘાત પ્લસ b ગુણ્યા n - 1 ઘાત પ્લસ અહીંયા પાછું b ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ a ની n ઘાત પ્લસ 2b ની n ઘાત. રેડી? હવે આ ચારે ચાર પદને હું આ બાજુ લઈ જાઉં. અહીંયા 0 થઈ જાય. અહીંયા 2a ની n ઘાત 1 છે. બરાબર? આ સામે જાય તો માઈનસ. આ એમને આ પેલા લખ્યું આ પછી લખ્યું. આ સામે જાય તો માઈનસ, સોરી, આ સામે જાય તો માઈનસ વત્તા 2b ની n ઘાત એમને. આ b ની n ઘાત સામે જાય તો માઈનસ b ની n ઘાત. રેડી? 2x - x તો કે x થાય. 2x - x x થાય. તો 2a ની n ઘાત માઈનસ a ની n ઘાત તો a ની n ઘાત. પેલા હું આ લખું, 0 સામે લખું, બે એક જ થાય. 0 ઇક્વલ ટુ આ લખું, આના ઇક્વલ ટુ 0 લખું. બરાબર? પછી આ બીજું પદ, પછી 2b ની n ઘાત માઈનસ b ની n ઘાત તો કે b ની n ઘાત. પછી આ પદ લખું ઇક્વલ ટુ 0. હવે આ બે માંથી શું કોમન આવે? હું તમને એમ કહું કે 2 ની 6 ઘાત વત્તા 3 ગુણ્યા 2 ની 5 ઘાત. 2 ની 6 ઘાત વત્તા 3 ગુણ્યા 2 ની 5 ઘાત. તો આમાંથી 2 ની કેટલી ઘાત કોમન આવે? તો કે જે ઓછી ઘાત હોય ની કોમન આવે. એટલે કે 2 ની 5 ઘાત કોમન આવે એટલે અહીંયા 2 વધે અને 2 ની 5 ઘાત કોમન થઈ ગઈ એટલે અહીંયા 3 વધે. જે ઓછી ઘાત હોય ને ઈ કોમન આવે. તો a ની n ઘાત ને a ની n - 1 ઘાત એમાં ઓછી ઘાત કઈ થાય? તો કે a ની n - 1 ઘાત એને કોમન લઈ લીધી. a ની n - 1 કોમન લો તો અહીંયા 1 a વધે. n ઘાત હતી. બરાબર? ઘાતનો મતલબ 2 ની 6 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત. હવે એમાંથી હું n - 1 એટલે કે 5 ઘાત કોમન લઈ લઉં. 1 બગડો વધે તો 1 a વધ્યો. અહીંથી a - 1 કોમન આવી ગયું તો અહીંયા શું વધશે? તો કે b. ઈ જ પ્રમાણે આ બે પદમાંથી એમાં ઓછી ઘાત કઈ થઈ? b ની n - 1 ઈ કોમન. અહીંયા શું વધે? b. અહીંયા વધે a. હવે b માઈનસ a છે એની બદલે મારે a માઈનસ b બનાવવું હોય તો માઈનસ કોમન લેવું પડે. માઈનસ કોમન લ્યો એટલે પ્લસ માંથી માઈનસ થઈ જાય. બરાબર? હવે બે પદમાંથી a માઈનસ b કોમન આવે. આ પહેલું પદ, આ બીજું પદ. એમાંથી હું a માઈનસ b કોમન લઈ લઉં તો કૌંસમાં અહીંયા a ની n - 1 ઘાત અહીંયા b ની n - 1 ઘાત. a અને b સરખા ન હોય. બરાબર? a અને b સરખા ન હોય. a અને b વચ્ચે સમાંતર મધ્ય ગોતવાનો. બે સંખ્યા સરખી ન હોય તો આ 0 નો થાય. બે નો ગુણાકાર 0 છે. બેમાંથી એક તો 0 થવું જ જોઈએ. આ 0 નો થાય તો કોણ 0 થાય? તો a ની n - 1 ઘાત માઈનસ b ની n - 1 ઘાત 0 થશે. રેડી? તો a ની n - 1 ઘાત બરાબર b ની n - 1 ઘાત થાય. a ની n - 1 ઘાત is equal to b ની n - 1 ઘાત. આટલું ક્લિયર? હવે a ની n - 1 ઘાત નું a ની n ઘાત ના છેદમાં a લખું. હાલે? a ની n - 1 ઘાત એટલે a ની n ઘાત છેદમાં a. ઈ જ પ્રમાણે b ની n - 1 ઘાત એટલે b ની n ઘાત ના છેદમાં b. લખી શકાય? આધાર સરખો તો ઘાતની બાદબાકી એટલે n - 1. આધાર સરખો તો ઘાતની બાદબાકી. a ની n ઘાત એમને, b ની n ઘાત સામે આવે તો b ની n ઘાત is equal to a ના છેદમાં b. સોરી, આ b ની આ સામે એટલે a ના છેદમાં b. આ નામ લખાય કે a ના છેદમાં b ની n ઘાત બરાબર a ના છેદમાં b ની. અહીંયા કઈ ઘાત હોય તો કેટલી ઘાત થાય? એક ઘાત થાય. કઈ ઘાત ન હોય તો એક ઘાત થાય.
તો n બરાબર કેટલા થયા? બેનો આધાર સરખો હોય તો બેની ઘાતે કેવી થાય? સરખી. તો n બરાબર કેટલા લખાય? તો n બરાબર લખાય 1. n બરાબર 1. n બરાબર 1 મૂકો એટલે જો ફોર્મ્યુલા આવી જશે. તો તમે n બરાબર 1 મૂકશો a ની 1 ઘાત + b ની 1 ઘાત છેદમાં a ની 0 ઘાત + b ની 0 ઘાત a + b થઈ ગઈ. બરાબર. તો n ની કિંમત કેટલી થાય? તો કે 1. રેડી? આજે અહીં સુધી રાખીએ. કાલે છેલ્લા 2 દાખલા બાકી છે એ પૂરા કરશું અને પછી નવી શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. તમે નથી ભણ્યા. સમાંતર શ્રેણી તો તમે ભણી ગયા હતા એટલે થોડી ઘણી તમને આવડતી હશે. નવી શ્રેણી સમગુણોત્તર શ્રેણી નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. આશા રાખું છું તમને લેક્ચરમાં મજા આવતી હશે. કઈ ડાઉટ નહીં રહેતા હોય, જો ડાઉટ રહેતા હોય તો ગમે ત્યારે મેસેજ કરો, તમારા ડાઉટ હું સોલ્વ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.